બનાસકાંઠાના નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આ વર્ષે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી અને રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રથમવાર અહીં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે સરકારી તંત્ર અને સુરક્ષા દળો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। થરાદનું પરેડ ગ્રાઉન્ડ અત્યારે દેશભક્તિના ગુંજારાવ અને જવાનોના બૂટના તાલથી ગાજી ઉઠ્યું છે, જ્યાં 25 જેટલી વિવિધ ટુકડીઓ પરેડની રિહર્સલમાં વ્યસ્ત જોવા મળી છે। આ ભવ્ય પરેડમાં મધ્યપ્રદેશ પોલીસ, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો અને એસઆરપી સહિતની 21 જેટલી પ્લાટૂન શિસ્તબદ્ધ રીતે ભાગ લઈ રહી છે। ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવનારા રોમાંચક મોટરસાયકલ સ્ટન્ટ, અશ્વદળ શો અને શ્વાન દળના કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સાથે જ સ્થાનિક એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ પણ આ રાષ્ટ્રીય પર્વમાં પોતાની કલા અને શિસ્તનું પ્રદર્શન કરશે। સમગ્ર વિસ્તારમાં અત્યારે લોખંડી સુરક્ષા અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે આ ઉજવણીની ભવ્યતાની સાક્ષી પૂરે છે। તરફથી ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન નીચે આ વર્ષે જે 77મા પ્રજાસત્તાક પર્વ છે એમાં પરેડનું થરાદ ખાતે જે નવીન જિલ્લો બનેલ છે ત્યાં આયોજન કરવામાં આવેલ છે અને જેમાં કુલ 21 કન્ટિજન્ટ ભાગ લઈ રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશથી પણ પોલીસ આવેલી છે, ગુજરાત પોલીસ છે, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો ઉપરાંત જિલ્લા અને રેન્જની પોલીસ છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ છે, રક્ષાશક્તિ યુનિવર્સિટીના બાળકો, NCC, NSS પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। ગુજરાતનો ડોગ ટીમ, અશ્વ ટીમ અને ગુજરાત પોલીસનું બેન્ડ પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યું છે। આ ઉપરાંત ગુજરાત પોલીસ તરફથી જુદા જુદા જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, મોટરસાયકલનો સ્ટન્ટ છે, ડોગ શો છે, અશ્વ શો છે અને જિમ્નાસ્ટિકના શો છે। માનનીય કલેક્ટર સાહેબ તરફથી પણ એક સ્કૂલના બાળકો તરફથી કલ્ચરનો એક પ્રોગ્રામ કરવામાં આવનાર છે। 16 તારીખથી શરૂ કરીને 26મી સુધી પ્રેક્ટિસ થશે અને 26 તારીખે માનનીય રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ કાર્યક્રમોનું નિર્દેશન થનાર છે। આમ થરાદના આંગણે આ વર્ષે આઝાદીના અમૃતકાળમાં પ્રજાસત્તાક પર્વની એવી ઉજવણી થશે જે બનાસકાંઠાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે। વહીવટી તંત્રના તમામ અધિકારીઓ રાત દિવસ એક કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે। હવે આખું ગુજરાત 26મી જાન્યુઆરીએ થરાદના મેદાન ઉપરથી પ્રગટ થનારી રાષ્ટ્રભક્તિની જ્યોતને નિહાળવા આતુર છે।